આ શું કરી રહ્યો લે ભગતજી તમે? આ દોરી બનાવી રહ્યો. એટલે આ કળા ક્યાંથી કાઢી તમે? હવે કળા તો કોણ કાલે આપણે મન થકીશ તે હળકું કીધી તારી હળકત હવે મટી ગયા, હવે હોણ મટી ગયું. હા ને હવે આ જે તે કરીને કમાઈ ખાવું હોય હા તો હવે રીતે ઉપાય કરવો પડે. તો આ દિમાગ મેં હરતે આવ્યું ગાણા થકી આ ભણાવો એમ? હું ઠેઠથી કે બનાવતો થતો હતા. તો મેં તો હશે દીકુ આ તમે આ કરો એ તે આ કેને સારું કરી રહ્યા હો તમે? આ ડૂબને ગાળા. ડૂબના ગાળા? ડૂબને ગાળા અચ્છા, વેસાતાને લાવવા પડે ને લાવવા પડે. ખરો માલિક ખરો. તે આ ખાટલન ને ભરાય, દુરિયા બાજુ ને ભરાય? ના નહીં ભરા કુશે ખૂબ ખૂબ મહેનત પડે. અચ્છા, મહેનત પડે એમ કે? હા ખરો ખરો, ટાઈમ લાગી જાય ને વાહી. ટાઈમ લાગી જાય. તો આ ડૂબને ગાળાના અલાવા બીજું શું બનાવી શકે આપણે આનું? કઈ રસી બનાવી દઉં. અચ્છા, રસ્સી બનાવી દે એમ કે? રસી બને છે. અચ્છા, જો ભાઈ જે પહેલા વાળા લોગ હી એના પાસે વાસ્તવ મેં તમે કહો ભલે કમ ભણી લાવ હે ડિગરીએ નેવ હે પણ દિમાગ જોવો એનો દિમાગ કેટલો તેજ હે. વાસ્તવ મેં જીવન મેં જે ઘણી ચીજે એવી હી કે આપણે ભણી ગણીને બી ને શીખી શકીએ, આપણા કમ ભણીને બી ને ભણીને બી મતલબ એના જીવન મેં નવું નવું આ શીખવાડી રહ્યા આપણને. આટલી કળા, આટલું દિમાગ, આટલી મહેનત આપણે વચ્ચે ને થાય ભાઈ. શું કરે હા જોઈ લો, એક 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 દોરા કારે કાઢ્યા હું ના દિમાગ દોડાવીને આવું કામ કરવું. એટલે બાપસી શું કરે, હા હું ભણ્યો નહીં. તમે કેટલા સુધી ભણ્યા? હું તો એકડો બકડો પણ હવે આ કાસ્ટકારનું કામ એક નંબર. ખરું ખરું, હોવે કલા હે ભાઈ આ એક. કલા.